હોઈ જા બેટા હોઈ જા હો તાબા ફોન કરવા જઈએ તું આવી જાય તું હોઈ જા હાલા કરી દે શું કહી દઉં હાલા છોકરો ઢાંકો માર્યો હોઈ ગયો તો કામ કરવા દે ઊંઘા દેતા તારે તો દિવસી ફોન પડી ના આવે હવે ઘોડે ને કરવા દે જો હું આવું છે તમે ઘઉં તો મસ્ત નીકળ્યા હો ઘઉં ના જોવું પડે તો પેલા ચાલ લઈ લ્યા દે જે પછી પાવડાથી હરખું કરો તો રાતે પોણી વાર તો કમ્પ્લીટ થઈ જાય તો આ બાજુ પોણી ચડતું નહીં એટલે ના તો નેટ કમ્પ્લીટ ફોડીને લાવું પછી આટલા પોણી થોડું વ્યવસ્થિત કરી દઉં તો રાતે જોવું ના પડે મારે તારી ડોસી ઘેર પાડેલું કોરું તો એટલે પછી ચાલ લેવા નહીં આવે ચાલ લે કરો મને ચાલ લઈને પોટલી કરી મેલું પછી નેકો હોરું એટલા ચાર હાડી તો પોટલી થઈ જાય બપોરે બપોરો છોકરો આવ્યો ને મારે તો મજૂરી જ કરી વ્યવસ્થિત તારે મજૂરી કમ્પ્લીટ કરે ને મારે જોવું નહીં પડે બે સુધી કંઈ જોવું નહીં પડે છોકરો પછી ભગવાન માતાજી મોટો થઈ જાય ને પછી તે ભગવાન માતાજી રીતે કરે છે મજૂરી અત્યારે એના માટે મજૂરી કરી દઉં જે થાય અત્યારે આપણે સીએ તો બધી મજૂરી થઈ જાય બનાવી કરે મોટો કરી દઉં પછી નિહાર મેળ દઉં વ્યવસ્થિત એટલે એના રીતે બની જવામાં મજૂરીનું ઘઉં આવ્યા હોય તે વળી બે ચાપ કૂતરા થયું તમાકુ આવી હોય તે 50-60 તમાકુ થયો આપણે ભગવાન માતાજીમાં હાર બીડા હાડી છે ભેગું જ કરવા દે છોકરા માટે કારણ ના હોય તો છોકરાને કોમવા લાગે અત્યારે તો બીજું શું વિચારે એવું છોકરા માટે આપણે પરપાડું કોઈ મોટા નહીં વિચારે બીજા છોકરાને કશું કમવું નહીં લાગે ભાઈ અત્યારે એવું છે તો છોકરો તો કહે કે મારા બાપાએ કોઈના કોઈને કર્યું કોક તો કોક મેળકીને ગયો થોડું ઘણું ભેગું કરી ગયું એટલું મારે કોમમાં લાગ્યું અત્યારે એવું છે ભાઈ અત્યારની તો દુનિયા જેવી હવે આપણે સાથે મોજ કર પણ મારે તો છોકરાનું વિચારાય કાલ હું ના હોય તો મારા છોકરાનું એવું થાય ભાઈ અત્યારે કોઈ બીજું કોઈ આપણને ના હાલ દે એટલે એવું છે અત્યારે તો જો વિચારેલું છે ને સારું છોકરા માટે કદાચ હું નહીં હોય ને તમારા છોકરા કોમવા લાગશે એટલે પૈસા પડે છે આ જમીન છે એ બધું એના કોમવા લાગશે ને કાતાથી હું વેચી મારે તો કશું નહીં પાડે મારો છોકરો દિલ્હીમાં એમ જ કે બાપુ મળતો મળતો ગયો પણ કશું મારા માટે કરી ના ગયો અત્યારે એટલે ભાઈ બધું વિચારીને કામ કરવું પડે મારે ભગવાન મજૂરી કરવા બી હા તારે મજૂરી કરીને શાંતિ જીવન ના કરી દે મારા ડોશી ઘેર મને આપણે છોકરા માટે મજૂરી હવે સારી કરો 2-3 વર્ષ તો આપણે જોવું ના પડે એટલા માટે કંઈ મજૂરી કરવી પડે મારે રાત દારૂ ઝઘડા કરી કરીને ભેગું કરવાનું નહીં ક્યાં દીધી કે ભગવાન રૂપારો છોકરો આલ્યો ને આપણે બે હાથ નથી તો માથું જોડીને ભગવાનને પ્રાર્થના કરવાની કે આવું એમ કેમ રાખવા પડે અને મજૂરી કરો જે થાય મહેનત તો કહીશું ને તો મહેનત તો આગળ આવશે એટલે કહું તો શું કે આપણે જે કમાઈએ ને જે મજૂરી કરીશું ને અત્યારે વાપરવાનું ઓછું કમાવાનું જોર રાખવાનું ચમ અત્યારે મોંઘવારી વધી જઈ છે અત્યારે વાપરતો ગાડો તો 50,000 પડે તો હજુ સુધી વપરાઈ ગયું અત્યારે કોઈ ઠેકાણું જ નહીં હોય લાખ પડ્યા તો બધી વપરાઈ જાય થાય તો એવું છે ભાઈ એટલે તો કહું ઓછું વાપરવાનું અને ભેગું કરવાનું અત્યારની જમાનો ભાઈ એવો છે અત્યારે લગ્નના બગન કેટલા બધા ખર્ચા થઈ ગયા છોકરાને ભણવાના બધા અત્યારે ઘણા બધા ખર્ચા ભાઈ છોકરુંને આમ ભણવા મેળવીએ તો ફીમ બીન હા ના બધા ખર્ચા તો છોકરું છે એનું તો બધી મારે મજૂરી થઈ જાય પછી ના થાય ભાઈ તારે તો એના માટે ભેગું કરવા દે મજૂરી કરી હું કમ્પ્લીટ કરું ભેગું વ્યવસ્થિત કરું તો એવું ચિંતા ના રાખ મારે એ મોટો તો પૈસા ભેગા કરી દેવા કદાચ કાલ હું ના હોય કદાચ આગળ પાછું થયું અત્યારે ભાઈ જમવું એવું હોય અત્યારે શું કેવું અત્યારે કાલ નતા એવું છે અત્યારે પોટલી થઈ આખી દવાઈ હે થોડું હમું કરી દઉં બમણો હરકું કરી દઉં પછી રાતે મારે હેરાન થવાનું થાય
છોકરો તો જ્યાંનો સચિનભાઈ આવો બસ આ રાતે પોણી વરવાનું મારે તેના તો બસ ચડતું નહીં તું રમું થઈ જાય કે મારે છોકરા માટે અત્યારથી ભેરું કરવા મંડ્યા ખરા ને કરું તો ફરક થાય હું ઘર ગયો અત્યારે તો ભેગું કરી ગયો છોકરા ગમવા લાગે તાણી થોડું ભેરું કરેલું પાછું મજા આવી અત્યારે કોઈ કશું હાલતું નહીં હાલ તો ઘેર હતો તે ડોસિંગ કરતું ના તો એનો તમાર અને ઘેર રોધવા કરો કે મારે પછી પોણી વાળા પાવા એટલે કોની વાળા હજી નહીં તૈયાર ભાઈ એકલો નહીં એ છોકરો જેનો હાલ માં છોકરો જ્યાં એટલે હું ના હજી દારા જયા તો પોટલી લેતા ચાર નહીં અને ઘઉં નું હારું કરતા કમ્પ્લીટ ના વધુ ના આવે 2 વીઘા જેવું હોય મજૂરી કરો તે છોકરા માટે કોક ભેરું કરીએ હવે કરવું તો પડે તાની શું કર કારણ કે પછી આપણો છોકરો એકલો થઈ જાય નાનો થઈ જાય અરે બાતા જો જીવન પાછળ બાપના ભાષા હોય કરી ભેગું કરીશું ને તો છોકરો એમ તો કે મારા બાપા કોક તો મારા માટે કર્યું કે નાતાની દુનિયા એવી મેણો મારે જ છે વાત સાચી જે બીજો મોણો બંધ હોય આખું પાછું થયું કાટા મા બાપ ના હોય એટલે કે મારે તો બાપુ કશું કરીને જોયું નહીં પણ મેણો ના માને ને થતું થયું જે કર્યું તાન ભાઈ અમે આપણા પણ વીઘો 2 વીઘા હતી મજૂરી કરીએ ના હોય તો શું કરીએ જો ગાયો લાવવાની સજ મેં હમણાં આપણો છોકરો જેનો ખરો મારા એટલે હાલ કોઈ બાના થાય નહીં મારા તો હું એકલો તો પહોંચી વાળું નહીં ધોવામાં પેલા મહેશભાઈ કહેતા તમારા સીધા પાડુજી પેલા સાધુજી રહ્યા ને એટલે કે ગાયો લેવાનું ના રાબી 2 વીઘા વાયું ને ઘઉં ને તમાક બધું વાયું ને સીટો પેટો ગોદીને શેરનું ખવડાવવા થાય બે કાર્યો પ્લસકો વાયો મી એટલે એ કહેતા કે હારી ગાયો લઈ કેટલો ઘર ખતરો ની આખરી જાગી અત્યારે એનું દૂધ બૂધ બધી રીતે એટલે જ નહીં અને અત્યારે ભાવ યાર છોકરા ઘેર અંબાઈ બા કીધું તું ઘેર રાખ એ તો હું કરી દઈશ તમે એકલા મજૂરી કરવા વાળા થોડું ભેરું કરજો છોકરા પાછા મજા આવે ભેરું તો કરવું જ પડે નહીં એને કોઈ બીજું તો કોણ આપણે હાલ દેવાનું છોકરા આશા તા ના હોય મારા બાપ કમાઈને ભેગું કરે તાના આશા હોય પછી તો છોકરું એનું તો કરશે હા પછી એનું તો ભાઈ કરણ ના દોષ જો ભાઈ આપણે જતું જે થતું એ કરીને ના હાલવાના એ બરોબર પછી તો એનું એના લેખ અત્યારે છોકરા અઢારવાનું થાય તો એના કોમ હા મારે પે કરવું પડે એને આપણે યાર કરવું તો પડે મજૂરી પછી નહીં કરી તે તો ધંધો કરી ખાય એ તો એવું જ હોય ને યાર આ હું એ ક્ષેત્રમાં આવ્યો તો ફેરા બી હતી જોવા આવ્યો ના ના સારું બરોબર નહીં કપા કાઢીને ઘઉં બાબા ના બરોબર આ તો આપણે એટલો બાપાએ આપણો ચારા મિલે એટલો કમ લાગે યાર અત્યારે તો કશું નહીં અત્યારે મુઘળી જેટલી વધી કોઈ ના મિલે હા અત્યારે તો લોકો શું કરે હા ના વેચીને ઉડું છેલ્લે સર્વ જીરો જ હોય અને આપણે તો ભાઈ ભગવાન માતા બાપાએ સારા કેવાય ગયો એટલું મિલી ગયા હતા શું કેવું આટલું સદી તમારે રડીને તો અમે નહીં વિચારતા કે આપણા છોકરો એટલે ભગવાન બરોબર તો હું નહીં વિચારતો છોકરા માટે કોમવા લાગશે બરોબર હા તાન એને કોઈ ભવિષ્ય જવું પડે ત્યાં વસ્તુ બે નંબરની પણ હાલ તો આપણે ભગવાને જે બે હાથ આલે મજૂરી કરવાની તાન વેચીને થોડું કઈ ઘર ચલાવવાનું હોય આપણે બે હાથ આલે ભગવાને મજૂરી કરીને ઉપરું એ મળતું એટલો જીવનનો ખાઈ લેવાનો આપણે પતાજી ખોટી સચિનભાઈ તાન આપણે કોઈ હાવ એવું નહીં કહેતા કે આ ખાઈએ પેલું ખાઈએ આપણે જીવ ભગવાન એ હોનાનું જ છે આપણા માટે તો અચ્છા અમારે 4 છે ને દોડ લઈ જજો ના કશું વધુ નહીં આ તો તમે લીધી હે વાત વેલા સાથે નીકળી દઉં એક ગયા કોઈ જરૂર પડે તો સમાચાર કરજો કશું સીધા પાડું છે એવું નહીં ના કશું હા હવે તમે તો છોકરા માટે સારી મહેનત કરો તે એના મજા આવે ભાઈ ના એ તો જ નહીં યાર હાલે હું એ ઘેર પાડી દઉં જાન હવે હાલ હા સચિન બી તો મોના હાલો પાડોશી પણ બે શબ્દો કહેતા પહેલા આપું આવક નહીં કે છોકરા માટે મજૂરી કરો વાત આતી મજૂરી કરવી પડે જ ભાઈ તાને તાતા બીજું કોણ આવવાનું જો ભેગું કરવા દે છોકરા માટે મજૂરી કરવા દે ભાઈ આપણે કોઈ કોકના જે ભેગો વેચીને આપણે નહીં કરવાનું આપણે મહેનતથી કંઈ ખાવાનું એટલે મને તમે ઘેર જવા દે 4 તો પોટલી હોરી એટલે મારે ડોસી હમણાં નવરી થાય એટલે મોકલાઈને પોટલી પડે બધું શાક લાગે પાડીઓ ઘડી ઘડી ઢાંકી જવાય ભાઈ થઈ ગયો આમાં આવડે પડે પાણી પીવા દે મજૂરી કરી થાકી ગયા ભાઈ અમને અને કાલ પોણી વર્ષે રાતે ગવામાં કાલ પંદર તમાકુ ચપકાળો પછી છોકરો બેઠી લાગે તો જે લાગે બાર ભાઈ પોણીનું પછી એવું છે કોઈ દેખાતું નહીં તો બે વાગે પણ થાકવા જોઈએ ભગવાન મજૂરી કરી સારું આવે થોડું થાકે લાગે ઊંઘિયા રાતે આવે ઘેર તો કોઈ દેખાતું જ નહીં બન્યું આ તો છોકરો નહીં ડોસી મને લાગે પેલી સફેદી માં નીકળ જો લાગે વાત તો ઘઉં ચૂકા બધું મળતું હતું કે હું
ના તો લઈ આય તે લેવા જ જેવું લાગે અમારે છોકરીઓને હાથ જેવું લાગે નોકરી નાથો આટો કરવા દે કાકે લાગ્યો શીતમ લઈને આવે છે હા તો બધા રેડી રેડી ન્યાડ જાય છે નિહાળે એટલી આગી હોય ને તેથી રેડી પૈસા તમાકુ આવ્યા કે ના તો સાયકલ તો લઈ આવવા દે તો રેડી જવું ના પડે કોઈ બિહાર જ ના બિહાર ભાઈ શું થઈ ગયું કરતા તો કોઈ છોકરો આવતો હેડી તો કોઈ ના બિહાર મારો છોકરો છે એકલો હતો એકલો તો દિવસ જાય સાયકલ લઈને આમ તો સાયકલ લઈ આવી હોય તો સાયકલ એકલો જાય ને એકલો આવે ચિંતા તો ના રહે ટાઈમે ગયા તો આવો ના તો અડધો કલાક રિસેસ પડે તો ફટલી નિહાળ ભરી જાય આમ તો સાયકલ લઈ આવેલી હોય તો ફટલી ઘેર આવે ખાઈ ફટલી જતો રહે બીજા ને ફાવે ખરું સાયકલ બેઠો ના સાયકલ લઈ આવવા દે છોકરો મારે તો મોટો થઈ ગયો હેડીને જાય હેડીને આવીને હજી તો આવી જાય થાકી જાય બીજો આ તો વિચાર કરો તો આના ભાઈ જઈ આવું અને સાયકલ લઈ આવો હારી છોકરા વગર મારા છોકરા માટે તો પકડવું લાવવું પડે હમણાં જઈ આવવા દે મને અત્યારે બધી હમણાં જઈ સાયકલ લઈને આવવા દે પણ જે ડોસીને આવી જયો છોકરો આવી જાય મારું નિહાળ જઈ હજુ હતી પૈસા લઈ લે દે પેલા છોકરો ખુશ ખુશ થઈ જા તમારા કાકો સાયકલ લાયા નવી નવી 3500 રૂપિયા લીધા રોકડા પણ છોકરા માટે સાયકલ લાવ્યો ભાઈ આખું પાછું કરતો હતો પણ કે આટલા ના આવો આટલા હું ના આવું બી આવો મૂકું મારો છોકરો ભાઈ ભણવા જાય ને તો ભણવાની જરૂરી ન આવે એ ખેતરમાં મેં રહી ભાઈ કહો તે છોકરો સાયકલ જોઈને ખુશ ખુશ થઈ જાય તમારા કાકો સાયકલ લાવ્યા સાયકલ એમ તો ખબર જ નહીં કે હું સાયકલ લેવા ગયો ચાનો એ તો કહેતો હતો હું હેડીને જાય ને હેડીને આવવાનું ખેતરમાં રહેવાનું મારે ભાઈ કોઈ બિહાર ના બિહાર ભાઈ એ તો આશેરાય હું તો સાયકલ લેવા દે છોકરા માટે ત્યાં તો જોઈને જ ખુશ ખુશ થઈ જાય હું તો ખબર નહીં કે મારા કાકો સાયકલ લેવા જાય સાયકલ રૂપિયા 3500 લાવે જ્યારે 1000 રૂપિયા કહેતો મોટ મોટ ભાઈ હું હાલ તો ભાઈ નંદો છું પણ આ છોકરામાં ભાઈ ભણવા માટે લઈ જવું હોય ને એટલે શીતમ રહીએ ને ભાઈ થોડું વહેલા મોડું થઈ જાય બેન રોજ બોલતી હોય ભાઈ તમે છોકરો લેટ આવો હું વાત તો જવા દે મેં હોના સાયકલ લઈ આવવા દે ના તો એ ખુશખુશ તો થઈ જાય કે મારા કાકો સાયકલ લાવે ડોશી કહેતી હતી કે મારા છોકરાને કે સાયકલ માં લઈ આવજો ડોશીને તો ખબર પડી દીધી નહીં કે હું સાયકલ લેવા દઉં મેહોણાથી જાતે જ લઈ આવ્યો રોજ વચ્ચે આપણને કોઈકની કોઈ આપણને લઈ અલગ ના અલગ બીજું કોણ શીખવાનું અત્યારે તો દુનિયા એવી બધી બીજી ઉપરથી હરા કરીએ પણ છોકરા કોઈ આપણે છે નહીં ને અત્યારે આલવું છે ને તો કાલ માગી લે છે કે લાવજો ભાઈ અત્યારે દુનિયા જ એવી છે ભાઈ કઈને ખબરનું ઓછીને કઈને ખવડાવો ઓછીનું પાછીને કઈને લઈ આવે તાન અત્યારે એવું છે ભાઈ આ સાયકલ તો આપણે મેકવા દે એટલા કરી સાયકલ હોય આપણે મેકવા દે છોકરો ને એટલા જઈને આવી જવાનું પછી મને થોડોક આરામ કરવા દે તો આરામ ફરી થાકી જવા હેડી જવાનું બધું સાયકલનો બધું બેસી જવાનું ઉતારવાની ચડવાની બધી થાકી જવાય હા પછી આરામ કરવા દે છોકરો આવી જવા ડોસી આવી જવા હવે કરવા દે કાકા છોકરો કાકા આવો કાકા નહીં સાયકલ લાવ કાકો નવી હા બેટા બે કાકા કોના વાટલા બેટા તારા માટે લાવ બેટા હું જીતો મે હોના મને આ જવા માટે ઓવા ગુરુ હેડી જો હે ને ઓવા તો તારા માટે લાવ તો હું છોકરો મારું તો હેડી જાય તો રાત આલા બોલાય રોજ પાર્કે છે રાખવાની હા બેટા તો કાકા હું સાયકલ ચલાય રોજ આવો બેટા તારા માટે લાવ ચિંતા નહીં કરવાની તારે રોજ ન્યા લઈ જવાની ન્યા લઈને આવવાનું ટાઈમે ન્યા જતું રહેવાનું આપણે કાકા હવે તો હું ટાઈમે પહોંચી જઈશ શનિવારે ન્યા આવે તો બેટા બહુ મળતું નહીં થાય કાકા બેન બોલો બેન રોજ બોલો મને ફોન આવતા બાપુ બેટા કે ભાઈ માં છોકરો લેટ આવે હું બેન આ છે તો અમે આઘારી હે ને તો સુકા ગુરુ મોલ થઈ જાય તો આ તો સાયકલ તાર વધુ ના આવે તે તો લોક પાણી મેં લેવાની તો પછી આપણે સિત્તે કાયમ ખાવાના એટલે લઈને આવતું રહેવાનું પોતે મીઠા પ્રાપ્ત અડધો કલાક રિસેસ હોય બેટા 10 મિનિટ આપણે આવવાની 10 મિનિટ જવાની 10 મિનિટ ખાવાની થાય આપણે કે ભાઈ આપણે ટાઈમ હાચું તો બેટા તાન કેટલા માટે હું પૂછ્યું મેહોણા જઈને લઈ આવ્યો કે હું કરો તાન કાકા હું રોજ ચલાય ના બેટા તારા માટે ચલાવ મેં જોયું બેટા કાકા હું રોજ ગામમાં જઈ રોજ શાકભાજી લેવા જઈએ દૂધ ભરાવે જઈએ એવું તો તમારો કોમ કરાવવાનું બેટા આવું કીધું આપણે હે ને સાયકલ ને દૂધ ભરી આવવાનું જો કાકા હું ભરાઈ આવી કોઈ દરી દરા જવાનું દરી દરી આવવાનું હું બધું કરી બધા બેટા આવું કીધું હા ચિંતા નહીં કરતા જીવ વિશે હું લઈ આવ્યા ચિંતા નહીં કરવાની એવી શું કીધું આપણે બેન ને ફોન આવતા હતા
કે તમારો છોકરો લેટ આવો આમ હા ત્યાં હું બધું મૂકો તમે મેં ને બળી બેન હું પોતે શું આમ તો આમ કોના કાકા થાકી જવાય. ટાઈમ થાક તો બેટા લાગે માસી બેટા પણ હું કીધું અમાર સંદીપ બનવા બેટા હો. હા કાકા. હા રે હું થોડો આરો પડું હું હા કાકા હું સાયકલ ચલાવજો. શીખો છો બારો બેટા હા તો બાર એટલો ઓગણા આપણે ફેવરી કર હા હું આગવાના તો તું પરી ના પાવ જેને હાથી ચલાવી હું કીધું હા હું આડો પડો એટલે લાગે બેટા હા કાકા. હો હા ભાઈ મારો તો છોકરો બીજે ડાયો સમજાણો કાકો કાકો કરતો જેલો ખુશ ખુશ થઈ ગયો મારો છોકરો બીજા અમે તો શાંતિથી કોમે કરે છે ને કોઈ ચિંતા નહીં મારતો અમને હવે તો જ્યાં ટાઈમે જતો રહે ના થોડું ઊંઘવા દે ને આડો કરવા દે એટલે પોણે લા બેટા માં જોઈ પોમે પડ્યું છે તમને પેલો વડે રાખતું નાખતો મને તો શરીર હમું દેખાતું નહીં કે એવું કાકા. સાહેબ તો સતમી બાતી બધી દુકાન કરતા કરતો થાય બેટા કે એવું તાણ તમાકુ મોટી થઈ ગઈ બેટા બીજી વાય દીધી થઈ ગઈ. તાણ અમારે ત્યાં તમાકુ ઘેર સોર આવડા ને કે પેલી તો મળી બીજી માહિતી પણ આ બીજી નાની ના થઈ વાય ભાઈ ઓહો. તાણ હું તો કહું પડે બેટા પણ કે ના તો સાથી મને વધારે દુખાય કે એવું તાણ ચક્કર એવું થાય પણ હું કર એકલો તને ચો પછી હોય તો દાખલ જઈને તો બેટા કાલ મેં આજ જી આયા હતા બેટા તો કાલ પોણી વાર હમ કર દો હું તો અત્યારે જઈએ સાથી ને. બધું દુખાય બેટા કે તાણ સાચી જો બેટા કે મેં કેટલું મજૂરી કરવાની હા કાકા હું રમવા જાઉં. હા બેટા રમવાનો હું તમાકુ ક્ષેત્ર જો બેટા હા મને તું દુખાય દો પણ તો મારા હું કહીને આવતો રહું બેટા હો હા તારા જે થાય કહીને આવું હું હા એ ભગવાન બાબા તો કેવું સાથે દુખાય સર હાય એ કદી થાકી યાર રાત તો વધારે થઈ ગયો તો રાતે જ નહીં હાય દુખાવો એટલો બધો થાય છાતી નો છાતી જેવું પડ્યું મને તો રવાતું એ નહીં ભાઈ હે ભગવાન મારો રોમ દુખાવો મટાય નહીં હા નાથી જત મારે તો છોકરા શું થાય મારા દોસ્તનું શું થાય ભાઈ ઉંમર થાય એટલે પેલું થાય તાજે વીસ વાર ટાઈમે આપણે ભાઈ આપવા થઈ જાય તાજ કોઈ નક્કી જ રહી નહીં મગજ છોકરો ને એનો બધું ઘણું કપ્પા ગયો છોકરો મારતો ભાઈ હજી તો મજૂરી દીધી થયો જ નહીં ભાઈ કમાતો થયો નહીં ભગવાન મારું બહુ દુખી હા બહુ દુખાય ભાઈ મારતો શું કરવાનું મારતો છોકરો જ જાણો મજૂરી બધું કરવાનું બધું કામ બાકી હોય ભાઈ છોકરા મારું બીજું કોઈ નહીં થાય તો વધારે દુખાવ પડતી હોય ચિંતા કરી જાઓ સેટા ઉલટા ની આ ચમ મૂકી દે છતાભાઈ ઓ છતાભાઈ છતાભાઈ તો ઓફ થઈ જાય ફોન કરવા દે તો મારે ભરાઈ રહ્યો થાય હેલો સચિનભાઈ આપણા સેધુભાઈ નહીં તમે પાડોશી ઓવર હારું ખેતરમાં ઓફ થઈ ગઈ ઓવર બિચારા ભગવાને ખાતા હમણે લીધા અટકાવી લાગે આથી તમે હું કહું આપણે ઈવન ડોસી ના ઈવન ધવલ નહીં આપણે ઈવન છોકરો ઈવન કહેજો કે હો આ જલ્દી ખેતરમાં આવો બિચારા હાજા હમ લઈ લીધા ભગવાને બોલો શું થશે હવે ઈવન છોકરાને હા તમે પોકાવો જલ્દી બસ ધવલ 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 સોનોડે હવે ના રહે ભગવાનને જે ગમીએ ખરું ધવલ ધવલ હવે ના રોવાય હવે ભગવાનના હાથમાં તો બકા હવે અમે તો આપણે શું કરવાનું કે
ઉભો થા એટલા ને એટલે બેહી આ ધવલ ધવલ હવે એ નહીં ભગવાનને જે ગમ્યું એ ખરું હવે આપણા હાથમાં શું ધવલ કે તું જ કે ભગવાનને જે ગમ્યું એ ખરું તાબા ઘેર હતી તો હલો અજયભાઈ આપણે ઓફ થઈ ગઈ હા તમે સબ્જી પણ બધો આવો ખેતરમાં આપણે લઈ જઈએ ઊંઘ કે ધવલ ઘેર ફોન કરી દીધો હું બધો આવી જાય ચિંતા ના કરે ભગવાન ને જે ગમી એ કરું રોહન બંધ કર ભાઈ રોહન બંધ કર બકા હા રોહિન ભગવાન ને જે ગમી એ કરું જવાનું કરે ખાવા બેઠો કાકા ખા બે ખાવા બેઠો વાહ તાર કાકો મરી ગયા પછી યાદ આવ્યો હું તો એટલે તારી મને તો કાકો મરી ગયા પછી તો હાલત બગડી જાય બાપુ આ છોકરાનું શું થશે યાર બાપો મરી ગયા પછી તમારી શું હાલત આવી યાર આ પોણી રોટલો ખવાય તું આવું ખાવાનું ખરેખર તમારી તો કોઈ ભલાઈ છે તમારા બાપો કહેતો હું તમારા માટે ભેરું કરું મજૂરી કરું આ તો કશું કર્યું નહીં આ છેલ્લા જતો તમારે પોણી રોટલો ખાવાના દાડા આયા તો કશું ઘરમાં નહીં ખાવા કશું નહીં ખરેખર તો તમારી તો બહુ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હા શું કરશો તમે આગળ જઈને તમારા બાપુ કહેતો કે મારે 2 વીઘા જમીન છે ત્યારી મજૂરી કરું આ તો કશું ભેરું કર્યું નહીં તમારા માટે અને પેલી જમીન હક વેચી મારી હા નહીં તેમાં મજૂરી કરી ખાધી પાહો તો આવા દાડા નહીં રહે તાર બાપ હતો તો સારું ખવડાવ્યું આ મરી ગયા પછી આ તમારી વલા આવી યાર બરોબર પણ કોઈ જરૂર પડે માર જોડી આવજે પાછો શું કીધું ચિંતા નહીં કરવાની કોઈ આ તારી આ શું હાલત કરી તારા બાપે 2 વીઘા જમીન હતી તોય સારું ભેગું ના કરી શક્યું ત્યાં તો વાતો તો મોટી મોટી કરતો કે ઓમ કરી નાખું તેમ કરી નાખું પણ આ છોકરો ના રોટલી અને પોણી ખાવાના દાડા આયા સુધી આ રોટલી ચાલની હે કાલની રોટલી હે હવે ચિંતા ના કરે હો કોઈ જરૂર પડે માર જોડી આવજે પાહો હો ભલે હું જઉં તાન હું હાલત કરી એને બાપાએ બાપો કહેતો કે હું મજૂરી કરું આ છોકરાના હતા રોટલો અને પોણી ખાવાના દાડા આયા શું હાલત થઈ એની અને એનો બાપો વાતો કરતો કે હું એના માટે તો ઘણું ભેરું કરે પણ અત્યારે કશું ભેરું કર્યું નહીં એના જોડી ખાવાના હા હોય આઈને બાપાએ શીખર હું ભેરું કર્યું જ ખબર નહીં પડતી મને તો ખરેખર કહેવાય કે બાપ તે બાપ વનો જિંદગી આખી અધૂરી થઈ જાય તમારે ઘરના ઉપરનો શત્રુ જતું રહે એવું સમજી લેવાનું બાપ જાય લે માં તો નવ કેટલા મહિના મારીને જ્યાં કે રોટલો પાણી ખાવાના દાડા આવ્યા કરવાનું કાકો જાય એટલે મારા બાએ મને મેલીને જતી રહી મારી રોટલો પાણી ખાવું પડે શું કરવાનું મને મજૂરીઓ કોઈ લઈ જતું નહીં 18 વર્ષ કે ઉંમર જોવો હું તો નાનો ભણવાનું બધું છૂટી ગયું હું કરવાનું મારે જેવું ખવડાવતા હતા સફરજન લાવતા હતા કીડો લાવતા હતા કેરી લાવતા હતા બધું જ લાવતા હતા એ જતા પછી તો મારો કોઈ પાણી રોટલો ખાવાનું દાડા આવી જાય મને બીજા માણસો આવી મને મેડમ મારી ગઈ સાયકલ લઈ આવેલી છે દફતર બધું અત્યારે ભંગારમાં વેચાઈ ગયું શું કરવાનું મારો જિંદગી જીત નથી છે મારા બાએ મને મેલીને જતી રહી શું કરવાનું મારે મારા બાપ વગર તો જિંદગી અધૂરી રહી જાય હવે શું કરવાનું મરી જાય 1 વર્ષ થયો મારા બાએ મને 2-2.5 મહિના ત્યાં મેલીને જતી રહી શું કરવાનું મારા બાએ કે હવે તું રડી ખા હું તો આ રેડી કોઈ હગવારું એ મારે તો સંભાળ લેવાય આવતું નહીં શું કરવાનું બીજાના ઘેર જઈને માગીને 1 દાડાનો રોટલો મળે શું કરવાનું 1 દાડો ખાવાનો 1 દાડો નહીં ખાવાનું એવું થાય શું કરવાનું અત્યારે મારે તો જિંદગી બરબાદ થઈ જાય મજૂરોને પૈસા આલવા પૈસા નહીં કોઈ મજૂરી લઈ જતું નહીં મને તો કે ઉંમર જોવો તાર ઉંમર નહીં થઈ તારી મજૂરી આપવા માથું કરવાની મજૂરી કે તારી જોડે પૈસા નહીં એટલે અમે મજૂરી ના આવીએ બધા મને મેડમ મારી ત્યાં મારે શું કરવાનું તે કરીને મારે એકલાને કરવાનું શું કરવાનું મારે ખેતરમાં
ખેવાય નહીં ખેતરમાં હકવાનું નહીં આવતો ઘઉં વાયેલી તેમાં દૂધ વેચતા એમ તો ખબર નહીં પડતી મળતી હતી મેં શું કરવાનું કાલ તો હજી પોણી વાળા ખેતર લેદવાનું એ હ બધું હા કોઈ આવતું નહીં મજૂર કે પૈસાની શું કરવાનું ભગવાન મારા કાકાને બદલે તમે મને લઈ લીધો હોત તો સારું હતું મારા કાકા હતા તાને મને જેવું રાખતા જેવું ખવડાવતા જેવું નિયમતા નવી સાયકલ લઈ લીધી બધો લઈ લીધી હું કરવાનું હું મારે તમે મારા કાકાને લીધા એના કરતા મને લઈ લીધો હોત તો સારું હતું મારે તો બાપ વગરની જિંદગી અધૂરી બધા મને મેના મારી જાય હે ભગવાન બાપ વગરની જિંદગી તો અધૂરી મને તો ફીકમ જવા દે અમુક તો દેવમાં બમાં હરખો કરતા બાપ વગરની જિંદગી અધૂરી છે મને તો આ બોર્ડમાં કઈ ખબર પડતી નહીં આયરો ડાટો બંધ કરવાનો કે આ ડાટો બંધ કરવાનો લાયરો કયો ખોલવાનો એ જ ખબર નહીં પેલા આયરો બંધ કરી દેવા દે મને તો આયરો બંધ થઈ ગયો આયરો બંધ કરી દેવા દે આયરો ઘઉં વાળો હોય તો ચાલુ રાખી પછી ના આવે ને પાણી તો પેલા ઓપરેટર કાકા રે ને જઈને પૂછાય પાણી ના આવે તો હે ભગવાન બાપ વગર અધૂરી છે તો જવા દે ખબર પડતી નથી બાપ વગરની જિંદગી અધૂરી ભગવાન તમે મારા અંગાત જે કર્યું એ કર્યું પણ કોઈ બીજા છોકરા અંગાત ના કરતા ભગવાન બાપ વગરની જિંદગી અધૂરી બાપ હોય ને તો આખી જગતનું હમો બાપ આવી જાય લડવા પણ બાપ ના હોય ને તો બધા આપણે મેના મારીને જાય બાપ વગરની જિંદગી અધૂરી જ છે શું કરવાનું અમુક બાપ નહીં તે પણ મારા અંગાત જે કર્યું એ કર્યું તો કોઈ છોકરા અંગાત આવું ના કરતું કાકો મને 10 વર્ષ થઈ કાકો હોત તો આ બધું દેખે ના હોય મરી જાય ને તે કાકા વગરની તો જિંદગી હતી કાકો હોત તો આ બધું દેખે ના હોય તો વકીયો ગોદવા રાખીએ તો થોડું ખાઈ જવું 100 રૂપિયા આવે વાપરવા ગયા ઘરનું કામ ના કરીએ તો કોણ હાલો બને બધું ખૂબ થઈ જાય ત્યાં કેમ પડે રોટલી ખાઈ લેવું પાણી પીવું કેવું બેસી આવે બરોબર મજૂરી તો ખાવા પીવા કરતો તો નીકળે મારો મજૂરી કરું કાકા બધું થાય કાકો વાત તો ના જવું પડે મજૂરી હે તો રોટલો કરે તો હજી ખાવા થાય આ બધું ખાઈ જાય તો હજી તો ખાઈ પછી મળવું પડશે પાટલો ગોતતા હોઉં ને એટલા 100 રૂપિયા તો વાપરવાના થાય મારે બોલો મહેશ કાકા શું કરો હા પેલા આજેભાઈ ની વટીઓ ગોદવા રાખી હતી એવું હતું કાકો જતા રહી છે દવા તાર કાકો મરી જાય 10 વર્ષ થયા આજે કોઈ ખબર ના પડી ધન શું કરે તે તું કોઈ એને મજૂરી જવું હતું મજૂરી જાય બનવાનું મેકી દીધું મેકી જ દેવું ભણવા જવું તો પછી મજૂરી આ પૈસા ચી આવી મારો ખર્ચ ઘર ખર્ચો એના ધન તાર કાકા વગર જિંદગી અધૂરી થઈ છે ને તાર કાકો તો ધન સેવા હતો કે મારો છોકરો માટે ઓમ કરવો મારા છોકરા માટે ઓમ કરવું હોય માટે આટલી મજૂરી કરું મારા છોકરાને ભણાવો હોય એટલે કાકાનું સપનું અધૂરું ના રહ્યું બનાવાય ના રહે વિચારતા મારા છોકરાને ભણાવીને સારી નોકરી અપાવી હોય ખરેખર ધવલ ભગવાન બહુ ખોટું કર્યું ભગવાનને આપણે એવું કહીએ કે ભગવાન કોઈક મોદા માણસ હોય કોઈક એવી પરિસ્થિતિમાં હોય તો તમે ન તો ચાલે પણ આવો હાજો માણસ લઈ જાય ને એવો આટલી નાની ઉંમરના છોકરો મેળવી ભગવાન તમે બહુ ખોટું કર્યું આ છોકરા અંગત છોકરાની જિંદગી બરબાદ થઈ જાય ભગવાન બિચારા છોકરાને ભણવાનું અધૂરું રહ્યું એને બા મેલીને જતી રહી ભગવાન 2 વીઘામાં કાકા જમીને પડી પણ પાણી જ નહીં હાલતા 2 વર્ષ ઓહો સતીનભાઈ તો બહુ રીસે બની ને
ઘરના બધા મજૂરી કરી કાકો મરી ગયા પછી તો કોઈ હવે હમે નહીં જોતું હોય. કોઈ નહીં જોતું, કોઈ હજી આવતું નહીં જોવાય કે છોકરો હું કરે હું નહીં. ખરેખર ભગવાન મોડા માણસને લેજો, કોઈ તકલીફ વાળા માણસને લેજો, પણ આવા સાચા માણસને તમે લઈને બહુ ખોટું પડ્યું હો ભગવાન. ખરેખર આ છોકરાને બહુ હાઈ લાગશે એ બાપા. આ વીકો વાઠ્યો ગોજે ને તાના પેલા આજે બી પૈસા આલશી 200. ખરેખર ડર બાપ વગરની જિંદગી અધૂરી થઈ ગઈ હો બેટા. તાર પછી લોટ લાય શેક લાય તને તો રોટલા ને એવું બધું દર ખાવાનું ખાવાનું તો 2 દાડા ખાવું ને એવું બધું. એવું હોય. તને 3 દાડા રોટલી અત્યારે ખાઈને આવી ગઈ ત્યાં કે નહીં પોણી રોટલી ખાઈને આવી. ઓહો, આ વાઠ્યો ગોજો પોણા રોટલી ખરેખર ધવલ તારી જિંદગી બહુ ખરાબ થઈ ગઈ હા. ભગવાને બહુ ખોટું કર્યું ધલ તારા અંગત. ભગવાન આવા સાચા માણસને તો શું કરવા લેવા તમે? કોઈ ખરાબ માણસ ના લેવા, કોઈ અનિતિનું લેતો હોય એવા માણસ ના લેવા, કોકનું ખરાબ કરતો હોય એવા માણસ નો લેવા. આવા સાચા માણસ ને શું કરવા લેવા ભગવાન તમે? બિચારા છોકરા અમો તો જોવું હતું તમારે. છેલ્લા નાના છોકરાની તમે જિંદગી બરબાદ કરી ભગવાન. ભગવાન ભગવાન તમે બહુ ખોટું કર્યું આ છોકરા અંદર. હા ધવલ ચિંતા ના કરી, હું બેઠો હું. તારે કોઈ તકલીફ પડે ખાવા પીવામાં રહેવામાં, તું તાર નવા ઘર ના હોય તો જ માર જોડી આવતો રહ્યો, હું બેઠે હું. ના મારા કાકા સાપરું હોય મમ્મી સાફરું હવે મેલ દે, ચિંતા ના કરે, હું તું તાર મારા ઘર રાહ. તાર ખાવા પીવાનો ખર્ચો હું કોને કરે? તાર ભણવું તો નહીં બેટા, નોકરી કરવી ને, નોકરી હું મોકલે, તું ચિંતા ના કરે. હવે તાર કાકાનો બધું જવાબદારી હું લઉં. અને હવે તારી જિંદગી હવે હું પેલી નહીં થવા દે બેટા, ચિંતા ના કરે, હું બેઠે હું તારી. નમસ્કાર. આ બધું કીધું નહીં મારા માટે કીધું. કોઈ મરી જાય ને તાનથી કોઈ કહેવા કોઈ તારા હગાવાલાની ચિંતા ના કરે, તો હગાવાલા કોઈ નહીં હવે. તારો જે હોય એ બધો હું હું. તાર બાય નહીં કે તાર બાપો નહીં કે તાર કાકા કુટુંબ નહીં, જે હોય એ બધું હું. હવે તું ચિંતા ના કરે, કાલ સવારથી તું આવી જા મારા અહીં. ખાવા પીવાનું લઈને તે નોકરીની જવાબદારી બધી મારી, બરોબર? અને ભગવાનને એટલી પ્રાર્થના કર, ભગવાન જે આ છોકરા અંગાત કર્યું એવું બીજા કોઈ છોકરા અંગાત કરતા નહીં. ને એની ઉંમરમાં બિચારા બાપનો સોયો ખવડાયો તમે. એ ભગવાન તમારી એટલી જ પ્રાર્થના કરો, બધા અંગાત સારું કરજો, ખરાબ અંગાત ખરાબ કરજો. પણ આવા મેના ફૂલ જેવા દીકરા અંગાત બાપનો સોયો ના લેતા. બાપ તો દીકરાનો સોયો કહેવાય. ભગવાન બાપ વગર જિંદગી અધૂરી થઈ જઈએ, પણ ભગવાન તમને એટલી જ પ્રાર્થના કે મારા બાપા બીજા કોઈ છોકરા અંગાત આવું ના કરે. કારણ કે આ છોકરો તો નાનો હોય, એનો કોઈ હોમી જોતું નહીં બાપા. તો આ છોકરાનું શું થશે? આ છોકરાની જવાબદારી હું લઉં છું હવે. બીજા કોઈ છોકરા અંગાત ના કરતા ને કે ભગવાન તમારે કોઈ દારો કોઈ હાફ નહીં કરો કોઈ. એ ભગવાન છોકરાનો હોમો જોઈને હવે બીજા કોઈ છોકરા અંગાત આવું થાય ને, પણ કોઈ બીજા છોકરાનો બાપનો સોયો નાખી નહીં લેતા. ભગવાન આ છોકરાની જવાબદારી હું લઉં છું, પણ હવે બીજા કોઈ છોકરા અંગાત ખરાબ ના થવું જોઈએ. બીજા કોઈ છોકરા અંગાત બાપનો સોયો ના જવો જોઈએ. એ ભગવાન હવે ભગવાન બધાનું સારું કરજો ને આવા છોકરાના અંગાત બીજા કોઈ છોકરા અંગાત ખરાબ ના કરતા. આ મજૂરી મૂકી દે હવે આખી તું મારા અંદર.